અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। આ વર્ષે ફરી એકવાર યશવી એન્ટરટેનમેન્ટ આયોજિત યશવી નવરાત્રી 2025 ધૂમ મચાવવા તૈયાર છે। વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજની સામેના ગ્રાઉન્ડમાં એસી ડોમમાં નવરાત્રી યોજાશે। યશવી નવરાત્રી એટલા માટે ખાસ છે કે તેમાં ભક્તિની સાથે સેવાની સુવાસ ભળે છે। ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા અને ગરબા ક્વીન કિંજલ દવેના સુમધુર અવાજમાં સતત બીજા વર્ષે આયોજન થવા જઈ રહ્યું છે। ગત વર્ષ કરતાં પણ વધુ વિશાળ અને વધુ ભવ્ય આ નવરાત્રી સુરતની સૌથી મોટી અને સૌથી યાદગાર નવરાત્રી બની રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। આ વર્ષે પણ સૌથી મોટા એર કન્ડિશન્ડ ડોમમાં અદ્યતન સાઉન્ડ ટેકનોલોજીની વચ્ચે ખેલૈયાઓ મન મૂકીને મોકળાશથી ગરબે ઘૂમવાનો આનંદ લઈ શકે તે રીતે વિશાળ જગ્યા કરવામાં આવી છે। ગરબા રમવા અને માણવા માટે આવનાર લોકોને પાર્કિંગની પણ કોઈ પણ જાતની અવગણ ન પડે તે માટે ગરબા ગ્રાઉન્ડની સામે પાર્કિંગ માટેની જગ્યા ફાળવવામાં આવી છે। સાથે સાથે કોઈ પણ પ્રકારના વિપેક્ષ વગર ખેલૈયાઓ ગરબા સ્થળ પર પ્રવેશી શકે તેના માટે સૌથી સરળ અને ડિજિટલાઇઝ્ડ એન્ટ્રી રાખવામાં આવી છે। યશવી એન્ટરટેનમેન્ટના સીઈઓ સત્યેન નાયકે યશવી નવરાત્રી 2024 વિશે જણાવ્યું હતું કે ગયા વર્ષે યશવી નવરાત્રી 2024ને ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો અને સુરતના મોટાભાગના લોકોને એવું થયું કે અમે યશવી ચૂકી ગયા તો આ વખતે અમે ફરી એકવાર કિંજલ દવે સાથે જ નવરાત્રીને વધુ મોટી બનાવીને આ વખતે વેસુ વીઆઈપી ભરતાણા પાસે ગુજરાતનો સૌથી મોટો ડોમ બનાવીને સુરતને આકર્ષવાની કોશિશ કરી રહ્યા છે। તો યશવી ગ્રુપના ચેરમેન પરેશભાઈ ખંડેલવાલનો લાસ્ટ યરથી એવો અભિગમ રહ્યો હતો કે જે પણ ઇવેન્ટ થાય તેની તમામ આવક ચેરિટીમાં જાય। લાસ્ટ યર અમે 10 દિવસ 10 અલગ અલગ સ્પેશિયલ કોમ્યુનિટીઝને અમે અહીં રમવા માટે તેમની પોતાની જગ્યાઓ પરથી બસમાં લાવીને અહીં ડ્રોપ કરાવીને તેમને દરરોજ અમે રમાડતા હતા। આ વર્ષે એ વિઝનને મોટું કરતા યશવી ફાઉન્ડેશન લાયન્સ કેર હોસ્પિટલ સાથે જોડાયું છે અને અમે આ વખતની નવરાત્રિનું અમે જે સ્લોગન આપ્યું છે અમારા ચેરમેને આપ્યું છે કે ગરબાનો પરગમ સેવાનો અભિગમ એટલે કે જે પણ કોઈ પાસ ખરીદશે અને જે પણ કંઈ આવક થશે એ તમામ આવક કેન્સર પીડિતોના ટ્રીટમેન્ટ પાછળ ખર્ચાશે। એ અમારા ચેરમેનનું વિઝન છે।